सीताराम जय श्री कृष्ण। तो बस अपनी अटाणे उपले हेडे आव्या ने उपले हेडेथी विडियो बनाववानी शुरुआत करी। तो बस फरज जो फरते हेठा मेरीने दवाओ साटे खड़ ने कोई उई गया होय ने ध्रोकड़ ने बरे जाइने कोई घसेर वही जाए। तो बस फरज जो ई पप भरे दवानुं ध्रोकड़ खड़ ध्रोकड़ नहीं ने बस अपनी मांडवी ये उगती आवे सरस मजानी मस्ती ने हार्યું ધરાઈ ગયું ને કાલું થાય તો એકદમ હાવ નીકળી જાય ને। હા કાલે ફૂલ કાલું થાય ને તો સરસ મજાની માંડવી આપણી નીકળી આવી બરાબર છે ઊંડા જાજો હે ને એમાં જરાક ઊંડું અમુક ગુ બી તે જરાક મોડું નીકળ્યું જરાક વાર લાગે। હાલો રામ રામ સીતારામ કેમ છો બધા મજામાં? તો આટણમાં જો ઉઠે ને બહુ પવન ન ને એટલે દવા માર દઈએ ને પાછા ચોખા કરવા વહીમાં લાગે। હું હાલે આટણમાં ફુવારા ફેરવવા પછી વરે ફુવારા ફેરવવા એક ફેર તો હેરંગ હેઠે પૂગે કે આપણી ફુવારા લેતા લેતા ને પાછા બીજી ફેર ચાલુ કરવા ફરસ કે જે વરસાદ ન હોય ને ત્યાં સુધી ફુવારા ચાલુ જ રાખવા જોઈએ કે હા ના એક ફેર પૂગે જઈએ એટલી હોડે અને તાતા વરસાદ પૂગે છે તો બસ આપણી ફુવારા ફેરવવા જવાનું હે। એક ફેર હેરંગ ઘેરથી લીધા તે સેઠ હેઠે પૂગેગા ફેરવતા ફેરવતા ને માંડવી બરબે નીકળે ગઈ ફુવારા ફેરવેલ તા હેઠે પૂગે ગયા ને તો માંડવી બરબે નીકળે ગઈ ને બસ પાછા વરે નાથી રિપીટ ચાલુ કર્યા ને બસ બાજુવાળાને મોડી વાવી તો કીધું ને મોર્યું કે ગઈ અમે જો અમારે એને મોર્યું વાવેતર કીધું છે પણ એને કોરામ ભાવ્યું હતું ને તે હાર્યું હતું હા કોરામ ભાવ્યું ને તે એને વહેલે રહ્યું કે આપણી કોરામ વાવે તો શું કરે ને ભેતી રહીએ એટલી ફરસ કે કોરામાં નથી વાવવું આપણે ઓરવેન પછી વાવવું તે માંડવી એકદમ સારી થાય ઉકારો કે ન આવે સેઠું મેં ન આવે તો એ મેરી ડોપે નહીં તો આપણે આ હેઠે આવ્યા આ હેઠે આપણી ટાંકો ભરાયેલી છે ને પાણીની દવા છાંટવી તો ઉપાડીને જ પાણીની જ રહી પેલી નહીં હેલો લાગે ત્યાંથી ભરે ને આવું વહેમું લાગે પછી આથી આપણે હેઠા મેરીને કોઈ દવાવું સાટવી પડે તો પછી ટાંકો હે જ આપણી ઓલરેડી બસ ટાંકો હે તે બસ એમાંથી પાણી ભરે ને પપ ભર્યો ને બસ સર્વનાશને હેઠા મેરીને સાટે જઈએ ને તો ખડ ઓછું ઉગે ને પાછું આખું શરીરનું કોઈ ન થાય ના ના એ તો વાટે નાખ્યું એ તો વાટે નાખી ન વાટે ને પછી સાઠી તો એક દી તો આ હેઠું તો ભેહું રૂપાનું ખડ છે તે ખાઈ જાય એક દી વાટે જઈ નેવરી આમાં થઈ ફુવારામાં થઈ ને તે પછી વરે સાટે જાય ધ્રોકડને હે ને તે પછી ધ્રોકડને મારી જાય તો હલો ટાણે તો આપણી ફુવારા ફેરવા જવાનું હોય જો વાં પૂગે ગયા હતા ઘેરથી તેનાથી પાછું રિપીટ લેવાનું હોય ફુવારા ને 4-5 દિવસે કે ભાઈ એને તે જો ઉગતી આવે હાર્યું ધરે સરસ મજાની ઉગતી આવે કાલ તો હાવ દેખાઈ જાય પારેવા તો જો મસ્ત તો મસ્ત જ આપણી ઉગતી આવે માંડવી એકદમ જોરદાર જે આવી રીતના કે ગજે ઉગતી આવે ને જો જે જમીનમાંથી જો નીકળે કડોપલા ઉખેડે જો આમાં મોબાઈલમાં તો કંઈ છે ને પણ હું હવે એકદમ અસલ હાર્યું ધરી ગયું તો હાલો આપણે અત્યારે ફુવારા ફેરવવાના છે તો બસ ઉપલે હેઠે પૂગી આવ્યા ને બસ ફુવારા ફેરવી નાખીએ ને પછી મળીએ તો બસ હાલો સંપલ તો પહેરા છે નહીં કાદુમાં ને એટલામાં જો કાલે પીવરાવ્યું હતું ને ફુવારા કીધું કાદુ કાદુ ઉડે ને બસ આપણે ફુવારા ફેરવી નાખીએ તો જે ભરસ ઊભે કોને આપણે ફેરવી નાખીએ એટલો પાટ પીએ જે વાં સુધી મૂકવાનો હોય ફુવારા આ ભૂંગરેથી બે કટકે બસ એક કટકે હે કે બે કટકે તો આ કંઈ ખોલ્યું ઓહો બે કટકા મૂકે ને પછી એમાં મૂકવાનું હોય આપણી ફુવારા
તો બસ ફેરવી નાખીએ. અટાણાના જે ઉપરનો નજારો જો લીમડાનો સર સવારનું ઉઠે ને અહીંયા આવે ગા સા પાણી જ ખાલી પીધા છે તો હે તો સા પાણી પીએ ને આપણે ઉપલે હેઠે આવે ગા ને ઉપલે હેઠે આવે ને ફુવારા ફેરવવાના બાકી છે તો ફુવારા ફેરવી નાખીએ ને જો અટાણે ઉઠે ને મોર્નિંગમાં જ ઉપર સરસ મજાના આવે ગા અહીંયા ને જો ફુવારા ફેરવી નાખીએ તો જાણી માંડવી રૂપારી ઉગી ગઈ અસલ ને અમારે વાહી વાવી પણ અસલ હાર્યું ધરાઈ ગયું કારણ કે એની કોરામ ભાવ્યું હતું ને તે અસલ ઉગે ગઈ ઝડપથી નીકળે ગુંબી એમ ખેતર પલારે ને પછી વાવણી ચાલુ કરી. આપણે ફુવારાને કટકા બદલાઈ નાખ્યા ને આ ફુવાર રાખ્યો તો બંધ કરી દીધું કારણ કે આ ઈંડા ટીટોળીના ઈંડા હે ઓડાઈ કે નહીં જો ફેર તે જરાક એક ઉસાણમાં મેલે આગળ બધું હેઠાણ છે ને જરાક ઢબા જેવું હોય ને માથે મીકે ઈંડા બે જ છે ને એકનું અહીં મોહે ને એકનું અહીં મોહે જરાક એક તણખીલા મૂકે. આમાં કોઈ કે ઉસાણમાં હોય તો વધારે વરસાદ થાય ને હેઠાણમાં હોય તો ઓછો થાય ને તો બહુ ઉસાણમાં ને હેઠાણમાં ને જરાક એક ઢબા જેવું હોય ને માથે હે ઈંડા ને જગ્યા માથે જ છે જગ્યા માથે છે. આ જરાક ઉસાણ છે ઢબો છે ને આ બાજુ હેઠાણ છે તે અટાણે જો ઈંડા મીક્યા ને થોડાક દિવસ કેવો થાય વરસાદ જોઈએ આગળ આપણે બતાવીએ એ જો આટલી અહીં રેવલ છે જગ્યા છે એટલું ઉસાણ છે આગળ હેઠાણ તો આપણે આ ફુવારાનો કટકો હતો તો માથે પાણી પડીએ એટલે ફેરવી નાખ્યું એટલું મેલે દીધું તો જો મસ્ત બે ઈંડા કોઈ ન જોઈએ અહીં તો હેરખે તણખલા મૂક્યા ને માથે ઈંડા હે ને મેં આજે ફરતે હું ધ્યાન રહીએ એવા હાટું ફરતે પાણકા ગોઠવી દીધા હું વરે પગમાં કાવે જઈને ખૂંદાઈ છે ફરતે આ ધ્યાન રહીએ ને એવા હાટું ફરતે પાણકા મેળ દીધા હતું ધ્યાન રહીએ પણ આ કટકો ફુવારાને ચડાવવાનું તો નાથી કાઢી નાખ્યો માથે પાણી પડીએ તે ફુવારા ફેરવી લીધા જે વાંથી ચાલુ કર્યા એટલું કોરું છે ને ના સુધી પાણી આવી ને આપણે કટકા લઈ જવાના હે તો બસ આપણે ઘેર પુગાવ્યા ને જો ભીહુનું બધી બાકી છે વાહીદાન કરવાનું સવારમાં ઉઠે ને જે નીકળે ગાતા તે ભરત કે પવન ને જ ના તે હરખી દવા સટાઈ જઈને ફરતે ઉઠીએ બધા માંડવીમાં તો બસ એ પહેલાં કામ લઈ લીધું ફુવારા ફેરવાવ્યા ને દવા સટવાઈ હેઠામાં ને બસ એવું ઢોરનું કરવાનું બાકી છે ને રાવણામાં ઢગલો રાવણા ખીરે હમણાં તો કાંઈ મી થોડો મલક કાથરેટ ભરાઈને કોઈ આડા કોઈ આવે એને લઈ જાય તો બસ હાલો અટાણે જો ઢગલા ને જો એ પથારી પડી રાવણાની મસ્તીના મીઠા એવા હે મસ્તીને એકદમ ને જો આમાં એક ઢગલો એક ખરી ગયા ને આમાં જો હસલ હે ધૂળવાળા કે ન થાય એકદમ મસ્તીના ને રાવણા એવા મસ્તીના હે જો મીઠા એકદમ તો બસ જો હમણાં તો રાવણા વાર્યું કેરી વાર્યું હે ગાય મેં કાથરેટ ખરી હવાર મેં ઉઠે તે કોક ને કોક આવતું હોય એટલે લેતા જઈ તો બસ એવું હોય હમણાં તો ખેરવાઈ નથી પડતા એકલા જામાં નેટ ઉપર પડે ને તે કાથરેટ ભરાઈ જાય તો બસ ચાલો આપણે ઢોરનું કરી લઈએ ફટાફટ ને પછી મળીએ સાહી મારે કરવાની જ બાકી ને લાઇટ આગળ ગઈ ઘેર પૂગીને તો લાઇટ ગઈ ફુવારા ચાલુ કરવા તો લાઇટ ગઈ પછી લાઇટ આવે તો સાહી બનાવીએ ને ભીહોનું બધું કરીએ તો બસ હાલો ને જો ભીહું બાંધ્યું ને એક ફેર મગોટું નાખી દીધું તો ખાઈ લીધું જો સટ કરી ગયું બધું ને કેરીયું રાવણા હમણાં તો કાં ના કે જો કેરી આ હાખ એકદમ પડે એટલે એવી મીઠી લાગે મસ્તીની મોર ખાતા કરતા એની